રાખજો આમાં નંબર આપણો આવ્યો બધાના નંબર હોય તો આપણા નંબર ના હોય આપણો નંબર આવ્યો શું કે છે રામ રસ પીવા મનુષ્ય પીવો ને બીજાને પાવો પેલો લાગે કડવો પછી લાગે મીઠો અને પેલા કડવા જ લાગ્યા છે હવે ખબર પડી હવે અને નહીં કેતા કે આ 1000 જે નહીં આવતા ને અત્યારે જે નહીં સમજતા ને અત્યારે જે નહીં કયું માનતા ને હા એ જેદાર બોચે વાંખ્યો આવશે તાર મોનશે બોલો લો ચાર આવશે અને તો અત્યાર ના દેખાય અમને જેદા દે બોચે વાંખ્યો આવશે તારે તેદાર દેખાશે ને તાર બહુ મોડું થઈ હા હે અત્યારે જો આ નવ યુવાન વર્ગ છે ને અમુક બહુ ઓછો આવે એ તો પેલા મોબાઈલ માં ઠીશું ફાર એમ જ છે ને અને નાનો છોકરો પેલી ગેમ રમતો હોય ધ્યાન રાખજો વિજ્ઞાને સાબિત કર્યું છે 2030 સુધી દરેક ઘરમાં એક ગોંડો માણસ હશે જો આ તમે ના રોક્યા ને તો આ મગજ ગયા સમજી લે અને દરરોજ એમ રહેતા હોય પછી આ મગજ કેવો થઈ જાય કે ના થઈ જાય ફેર થઈ જવાનો એક દાડ સતત એમ જે રહેતા હોય આ રબકડું છે પાછું જો ચલાવતો ના આવડ્યું ને તો આડઅસર વાળું છે કરે ને હા હમણાં કોકની રીંગ આવે તો હારા સરસ મોજ ચાલુ છે ઉઠીને બહાર જાય કે ના હવે પેલા ખાલી એટલું જ પૂછે શું કરો બસ આટલું જ હોય એમને વાતમાં હવા જાય શું હોય પણ હારામાં હારી વાત પડી મેલી તરત આપણે એમાં પહેરી જઈએ ને તરત રીંગ વાગી નહીં તરત આપણે હેડે સાવ હોનાની વાત હોય છતાં પણ કહેવાય છે કે ભાઈ રામ રસ પીવો બીજાને પાવો પેલો લાગે કડવો પછી લાગે મીઠો મેવાડ ગણમાં બાઈ મીરાએ પીધો મેવાડગઢમાં બાઈ મીરાએ પીધો જૂનાગઢમાં મહેતા નરસિંહનો લાવો લીધો
આપણે સાંભળ્યું. હવે વાત આવી સંતના સંગતમાં રહીએ જીવલડા, મનના તોર મૂકી દઈએ. આ મનના જે અભરખા છે ને એ મૂકી દઈએ. તમે ટીવી ની અંદર સત્સંગ આવે જોયો હશે. ટીવી ની અંદર સત્સંગ આવે ને એની અંદર મોટી મોટી શિબિરો હોય અને શિબિરની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. શું પ્રશ્ન પૂછે ખબર? માર હાહુ નહીં માનતી, એનું મારે શું કરવું? હાહુ પ્રશ્ન લઈને જાય, માર વહુ નહીં માનતી, એનું મારે શું કરવું? હે તઈ જઈને પ્રશ્ન ચેદારાની ઘર બધું બધું કરાવું પણ હજુ પાયા ખોદાતા નહીં. કેમ નહીં ખોદાતા? કઈક બેનો જઈને તો ફરિયાદ કરે મારા ઘરવાળા નહીં માનતા, ઘરવાળા ફરિયાદો કરે ઘરવાળી નહીં માનતી. જો કેટલી જાતના કયા પ્રશ્નો પૂછવાના અને હવે શું જઈ પૂછે છે. બાકી રહી જાય. પેલા બધા નહીં મોને ચાલશે બર્યા જેમ તેમ કરી આ પૂરું કરી નાખો પાર આવે. હે એક ઘરમાં ઝઘડો કદાચ થાય જ નહીં. 20 વર્ષ થયા પણ વઢે નહીં બે જણા. કોઈ દાર કોઈ માથાકૂટ નહીં થઈ. અમારા મનસંગ મહારાજ જેવા જઈને પૂછ્યું એટલે 20 વર્ષ થયા કદાચ બાજા જ નહીં તમે. કોઈ ઝઘડો બગડો થતો કઈ માથાકૂટ થતી જ નહીં. તા કે ના અમાર કોઈ માથાકૂટ નહીં. કે કેમ નહીં કે એની પાછળનું કારણ તો કઈક હશે ને. એટલે પેલા ભાઈએ બેઠક રૂમમાં લઈ ગયા. બેઠક રૂમમાં લઈ જઈને પાટિયા ઉપર એક બોર્ડ મારેલું હતું. એ બોર્ડ બતાવ્યું, જો આ બોર્ડમાં લખ્યું છે વાંચો. તાર શું લખેલું ભાઈ ખબર? અંગ્રેજીમાં બગડો લખેલો, અંગ્રેજીમાં બગડો લખેલો અને અંગ્રેજીમાં કે લખેલો અને અંગ્રેજીમાં એમ લખેલું. હવે કયું મોનસન મરાનું વાંચો. આ વાંચો તમે બધા. અંગ્રેજીમાં બગડો એને શું કહેવાય? ટુ કે એમ. કઈક ના ગબામ ઘર પડ્યું ને હજુ કઈક નહીં પડ્યું. કદાચ ઘેર જઈને પડી જાય સૌથી સારું. તું કે આ થાય એવું જ નહીં. કશું ના થાય કે અમારે આવું ચાલે છે કે જો પછી અમારે 20 વર્ષથી કશી માથાકૂટ થાય. તું કે એમ પણ આ તું કે એમ નહીં તો માથાકૂટો છે. આ કોમ્પિટિશન એ ચાલે છે. હાહુ વહુ વચ્ચે માથાકૂટ છે નહીં ચાલે. વહુના હાહુના વિચાર મેચ નહીં થતા. એમના જે વિચારો છે ને મેચ નહીં થતા. શિયાળ તોણે શ્યામ પડે, કૂતરું તોણે ગોમ પડે તો આ થારીઓ ખખડા ભાઈ તો માથા કૂતું. પણ તું કે એમ જો કશું થાય તો થાય. પણ આ મેચ આ ત્યાંના વિચારો મેચ થવા જોઈએ ને. બેના વિચારો જે જે અહીંયા આગળ કયું સંતોના સંગમાં રહીએ જીવલડા. મનના તોર એટલે મનના ભરખા અહીંયા આગળ મૂકી દેવાના. અહીં કોઈ જાતનો મનનો ભરખો રાખ્યા જેવો નથી. હા કોઈ જાતનો રાખ્યા જેવો. ગાડી જ્યાંથી નીકળી તૈયાર થઈ શોરૂમ માંથી ગાડી નીકળી એ ગાડી ઉપર નંબર પ્લેટ પણ લગાવેલી નથી. એના ઉપર કોઈ કૃપા એવું લખેલું હતું નહીં. કોઈ એના ઉપર બોર્ડ મારેલું હતું નહીં. કોઈ રંગ રોગાન કરેલું કશું નતું. કોઈ ધાકોર હતી. આ તો અહીં નીકળી ને એટલે તમારા જેવા આ નંબર પ્લેટ મારી. આપણે આ નાતના આ તો કોરું ધાકોર હતું. જો અહીં ગાડી શોરૂમમાં તો કોઈ બોર્ડ હતું જ નહીં. કોરે હતી. પણ આ બહાર નીકળીને એટલે આઈટીઓ વાળા છોડે. હે સમાજમાં છે આઈટીઓ વાળા પાછા.
છોડે તમને નંબર લગાવ્યા વગર ના છોડે અને નંબર વગર કેમ ફેરવો છો એમ કે રજીસ્ટર કરાવો અને જાત જાતના ખેલ મોડ્યા છે બધા મોડ્યા છે ને કે નહીં મોડ્યા શેર સમજણા થયા કે નહીં તરત તમારું બોર્ડ બદલાઈ જાય કે ના બદલાઈ જાય સદગુરુએ પણ આપણું બોર્ડ બદલ્યું તો આ લોકલ બસ હતી આ એ જ બસ ને લાલ બોર્ડ મેળ દીધું હવે લોકલ સ્ટેશન ના કરે કરે હવે તો મોટા મોટા સ્ટેશને ઊભી રહે હા હા લોકલે ઊભી રહે ભાઈ આમ વાત કરો તો હવે તો એક્સપ્રેસ થઈ ગયા ગાડી હવે લોકલ સ્ટેશને નહીં ઊભું રહેવાનું આપણે ચકલો એ નહીં ઊભું રહેવાનું હાઈવે હવે જે લોકલ રસ્તે જાય 6 લાઈન પકડે હવે તો પકડે કે ના પકડે પણ અહીં કયું મનના તોર અહીંયા આગળ આપણે આપણા મનના ભરખા અહીંયા આગળ મૂકી દે અહીં કશું થવા જેવું નથી અને જે થયું છે ને એ જ બગડ્યું છે અહીં મનના તોર મૂકી દઈએ કોઈ પણ જાતના મન ઉપર કશું લઈ ગયા વગર આ સંતના સંગમાં રહીએ જીવનડા એટલે કયું પાછું ધોન રાખજો હો સત સંગ છૂટે પછી ક્યારે ના ઉતરે રંગ એવો આ તો 2 મહિના કદાચ રંગેલો રે શિયાળ હતી ને શિયાળ તે ચારો ચરવા ગઈ તે બધાય શિયાળો ભેગી થતી હતી એક દાડ ઈચ્છા થઈ લાય આગવી જવું કઈ જવું તે આગવી ચારો ચરવા નાઠી તે ચારો ચરતા 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 મોટી જીઆઈડી સીમ પ્યાહી ગઈ કઈ પ્યાહી ગઈ મોટી જીઆઈડી સીમ ખબર તો પડે ને તમને મોટી જીઆઈડી સીમ પ્યાહી ગઈ તો આગળ કલર ની ફેક્ટરી પડી તે કલર જે વધારાનો ઢરાય ને પેલા બહાર ગટરમાં ખાડામાં પડે તો આ શિયાળી એમાં જઈ પડી તા પાછો કલર એ લાલ કેવો લાલ કલર આ લાલ કલર ને આખી રંગાઈ ગઈ ખાલી આંખો એટલી જ કાઢી આખી રંગાઈ ગઈ શિયારે તો ખાડામાં પડી હવે બહાર ન્યા કરવાની કોશિશ કરે આમ બહુ તરફડી આમ મારે જેટલી બાકી રહી ગઈ હતી એટલી તરફડી અમને તરફડી પાછી રંગાઈ જાય આ તો મહી બાંધ્યા કરવાની કોશિશ ચાલે રંગાઈ ગઈ પા પરવાડે હવાર થઈ બાંધ્યા કરી દઈ આમ ભર ગોખરું આમ સૂરજ ઉગું કરી રહેલો બધી શિયાળો હમી હોતના ચાંદની ચારો ચરીને આવી ગઈ આના આનું ઠેકવાનું નહીં ચારો ચરીને પછી આવતી હતી પેલી શિયાળો જોયું મારું હારી કોક આવે હોય એવું લાગે આપણા ઉપર હુમલો કરે એવું લાગે નવું હે કોક તે બધી શિયાળો ફાળ પડી ત્યાં તો પોતાનો એટલે ના ખબર પડી જાય
એને બૂમ પાડી ઓય હું તમારી બેની શું કે જો હુમલો ના કરતા અવાજ ઉપર પેલા ઓળખી જાય તો આપણા બેનું આઈને પછી કે શું હાલ કર્યા શું હાલ કર્યા કે ભજનમાં ગઈ હતી કે ભજનમાં ગઈ હતી કે હા અને મેં ગુરુ કર્યા કે તારે તમે રહીયો કે નુગરિયો ફરો હતો મેં ગુરુ કર્યા આજ અને અત્યારથી હું તમારા બધાનો ગુરુ રહીયો કે હું કહું એમ કરવાનું બોલો એવું કરે આ ખાબોચિયામ પડેલો રંગ આવા સંતો જે રંગ રંગે એ અને આ ખાબોચિયામ પડેલો રંગમાં ફેર છે સંતો એક વખત રંગ જે ચઢાઈ દે ને પછી એ મરતો સુધી ભૂલાય નહીં જોજે માનવ રંગ જાય તને પાછળથી પસ્તાવો થાય સંતો એવો રંગ ચઢાય પણ આ નકલી રંગ રંગેલા દરરોજ હેતે આવે ફરે પણ આ નકલી કલર ભાઈ જેમ તાપ પડે ને એમ ઉડતો જાય શું જાય ઉડતો જાય એટલે તો પછી બે રંગુ દેખાય નહીં લાલમાં કે નહીં આના આ સત્સંગ છૂટે ને પછી આ દશા થાય એટલે આના સંગમાં રહેવાનું કહ્યું અને આ સંતોના સંગમાં જેટલું આ અથવાણું હોય ને અથવાણું એ તેલમાં જેટલું ડૂબાડૂબ રહે ને એટલું 12 મહિના નહીં 12 મહિના નહીં 2 વર્ષ રાખવો હોય તો રે પણ તેલમાં ડૂબાડૂબ રહેવું જોઈએ જો ફોડવું એમાંથી બહાર નીકળ્યું તો ઉબાટ લાગ્યો સમજી લે અને એક જ ફોડવાનું જો ઉબાટ લાગ્યો તો આખી બહેણી અથવાણું બગાડે એટલે કાઢવા વાળા ધ્યાન રાખજો પાછો કાઢવાનું પણ એને તેલમાં ડૂબાડૂબ રાખવાનું પાછું તેલ ઓછું થાય બીજું ગરમ કરીને થોડું તાજું થવા દે પાછું રેડવાનું થોડું ના ઉમેરાય એવું કશું નહીં પણ એ આપણને આવડવું જોઈએ ને પણ ડૂબાડૂબ રાખવાનું કેવું રાખવાનું હા કયું અથવાણાનું ફોડવું જો બહાર નીકળી ગયું તો ઉબાટ લાગ્યો સમજી લેજો હા કયું અથવાણાનું ફોડવું ખબર આ મન જે છે ને એ આ સત્સંગમાં ડૂબાડૂબ રાખવાનું અને જો એમાંથી બહાર નીકળ્યો અને ઉબાટ લાગ્યો તો આખી બહેણી બગાડે એના બગાડે આ રાત દાડો એટલે આવા કાર્યક્રમો રાખવા આ એટલે આ સંતોનો સંગ કરવાનો એટલે આ બધાને બોલાવવાનો જેમ તેમ કરીને આ મન ડૂબાડૂબ રહેવું જોઈએ બહુ જ્ઞાન ના થાય એની ચિંતા નહીં કરવાની બહુ જ્ઞાનની જરૂર નથી કોઈના પ્રેમી બનો પ્રેમી તો બધુંય મળશે કે ના મળે હા પ્રેમી બની જાવ તો બધું મળી જાય એવું છે પણ આ પ્રેમી નહીં બનતા તો કશું મળતું એક વખત બની તો જુઓ હે ખરું ને સદગુરુના પ્રેમી જે બની જાય હે મારા પ્યારા ગુરુજીનો પરવાના દુનિયા સુજો દિલ દઈને બન્યો છું દીવાના દુનિયા સુજો આ પરવાનો કોનો છે સદગુરુનો છે અને સદગુરુ પરવાનો જેને મળ્યો હોય એને આ દુનિયા શું જોણે અને આ દુનિયાએ આજ દિન સુધી કોની કિંમત કરી હે નરસિંહને નાતબાર મૂક્યો કે ના મૂક્યો ઈસુ ખ્રિસ્તને ખીલે જડી દીધો જડ્યો ને હા કબીર સાહેબને જેલમાં પૂર્યા હતા તમે જુઓ આગળના ઇતિહાસ તપાસો હાથું જે બોલ્યા સંતમાં પુરુષોની ઉપર કેટલા બધા પ્રહારો કરવામાં આયા છે ને કે નહીં આયા હા પણ છતાં પણ તમે જુઓ એમના વડે આ બધું ચાલી રહ્યું સાચો એક વ્યક્તિ હોય સાચો કેટલી પેઢીઓને તારી અને આ જૂઠા ગમે તેટલી મહેનત કરે પણ પેઢી ના તારી શકે એટલે કયું ધન રાજ્ય હો સતસંગ છૂટે થાય કે જીવલડા
બાઈના ગાયે હુડીનો ઘા ભરી જાય. હા, એક બેન પોતાના પતિ કોમેથી આયા એટલે તરત એમના પતિએ પાણી માંગ્યું. એમના પત્ની પાલો પાણી લેવા ગયા. એમના પતિદેવ ખાટલામાં બેઠા નાડા પડ્યા, ઊંઘી ગયા. પત્ની સારો સંસ્કારો હોવાને કારણે જો સંસ્કારીય મહત્વના છે. તમારા પાલો પાણી મહત્વનું નથી, એ પાલો પાણી પાતી ઘડિયાના સંસ્કારીય મહત્વના છે. કેવી